ધ ક્લાસીસ મારું નામ ગૌરવ લાખાણી। આજે આપણે ચેપ્ટર 3 પાર્ટ 5 એમાં ભણીશું ઈ બેન્કિંગ। ઈ બેન્કિંગનો અર્થ શું થાય છે? ઈ બેન્કિંગ આપણે ગુજરાતીમાં એક વ્યાકરણ આવે છે, સંધિ છોડો। ઈ બેન્કિંગનું સંધિ છોડીએ તો મળે શું? ઈ એટલે ઇલેક્ટ્રોનિક, એટલે ઈ બેન્કિંગનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોનિક બેન્કિંગ। ઈ બેન્કિંગનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોનિક બેન્કિંગ। હવે એવું થાય કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ એટલે શું? તો કે જો એક તો ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ। ઇલેક્ટ્રોનિક બેન્કિંગમાં હોય શું? તો કે બેંકના વ્યવહારો, શેના? બેંકના વ્યવહારો શેના દ્વારા થતા હોય? ઇલેક્ટ્રોનિકના માધ્યમથી। કેવી રીતે થતા હોય? ઇલેક્ટ્રોનિકના માધ્યમથી। એટલે આપણે મોબાઈલથી બેન્કિંગ કરીએ, પછી કોમ્પ્યુટર દ્વારા કરીએ, એ રીતે હજી આપણે આના ડિટેલમાં ભણીશું, પણ આને કહેવાય શું? ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ। ઇલેક્ટ્રોનિક બેન્કિંગ એટલે શું? તો કે જે વ્યવહારો ઇલેક્ટ્રોનિકના માધ્યમથી થતા હોય, કોમ્પ્યુટર દ્વારા, મોબાઈલ દ્વારા, એને કહેવાય છે ઈ બેન્કિંગ। હવે ઈ બેન્કિંગના આપ્યા છે શું પછી? તો કે તબક્કા। ઈ બેન્કિંગના તબક્કા। ઈ બેન્કિંગના કેટલા તબક્કા છે? 3। કયા કયા? તો કે પહેલું છે પરંપરાગત પ્રક્રિયા। શું છે? પરંપરાગત પ્રક્રિયા। પરંપરાગત પ્રક્રિયા સમજાવું છું। પરંપરાગત પ્રક્રિયામાં હોય શું? તો કે પહેલાં શું હતું? આપણે બેંકમાં પૈસા ભરવા જઈએ તો બેંક શું કરે? આપણે ચેક આપીએ તો બેંક શું કરે? બેંકની સહી અને બેંકમાં આપણે પહેલાં કરેલી સહી અને ચેકમાં કરેલી સહી જોવે, તારીખ જોવે, પછી રકમ જોવે, પછી બેંકનું બેલેન્સ જોવે, બધી રીતે એ વેરીફાઈ કરે। પછી આપણે જેટલા બી વ્યવહારો કરીએ બેંક શું કરે? એનું પોતાના ખાતામાં નોંધ કરે। એટલે કે ચોપડીમાં શબ્દ લખ્યો છે લેજર। લેજરને ગુજરાતીમાં શું કહેવાય? ખાતું। ખાતું એટલે આપણે 11માં ભણીએ છીએ એ કે અકાઉન્ટનું ખાતું હોય, ખાતા બનાવે, આપણું પોતાનું ખાતું બનાવ્યું હોય, એ ખાતામાં શું કરે? એન્ટ્રી મેન્યુઅલી ચોપડામાં લખીને, જે આપણે 11માં ભણીએ છીએ કે આપણે લખીએ છીએ અકાઉન્ટ, એવી રીતે લખીને શું કરે? એન્ટ્રી કરે। એને શું કહેવાતી? પરંપરાગત પ્રક્રિયા। પરંપરાગતનો મતલબ શું? આપણે વર્ષોથી ચાલી આવતી પ્રક્રિયા। શું? વર્ષોથી ચાલી આવતી પ્રક્રિયા। એટલે વર્ષોથી ચાલી આવે બાપ દાદાના જમાનાથી। એટલે બેંકમાં પહેલાં શું ચાલતું? તો કે એ સહીઓ ચેક કરતા, પૈસા જોતા, લેજરમાં નોંધ કરતા। આને શું કહેવાય? પરંપરાગત પ્રક્રિયા। એ હવે ચેન્જ થઈને શું થઈ ગયું છે? ઇલેક્ટ્રોનિક વ્યવહાર થઈ ગયો છે, ઇલેક્ટ્રોનિકથી થઈ ગયું છે। એટલે પહેલાં કેવું હતું? પરંપરાગત પ્રક્રિયા હતી। પછી બીજું શું થઈ ગયું? તો પરંપરાગતથી નીકળીને એ લોકો ક્યાં આવ્યા? નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ। પહેલાં શું હતું? પરંપરાગત, કે આવું હતું, આવું હતું, એ બધું પરંપરાગત કહેવાય, કે જૂના જમાનામાં હતું। હવે શું છે? નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ। નેટવર્કમાં શું છે? ધ્યાનથી સમજજો, આમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ સમજવાનું છે આ ટોપિક। અને નીચે આપેલો છે આપણને કોર બેન્કિંગ, ઓલમોસ્ટ રિલેટેડ ટોપિક છે, એવું નથી કે કોર બેન્કિંગ, બંને વસ્તુ એક જ છે। હું ત્યારે પણ ફરીથી સમજાવીશ, પણ ધ્યાન રાખજો બે ટોપિક એક સાથે છે। આ નેટવર્કથી કોમ્પ્યુટરના જોડાણમાં હોય છે શું? તો કે હવે મેન એક પકડીએ કે ભાઈ તમને ખબર હોય તો કોટક મહિન્દ્રા બેંક, કોટકનો ઓનર ક્યાં છે? તો કે મુંબઈમાં। આપણો જે કોટક બેંકની શરૂઆત થઈ, તમે જે પેલું જાણો છો ઇન્ફિનિટી વાળું સિમ્બોલ, આમ કરીને આમ, આ શું છે? કોટક મહિન્દ્રા બેંકનું સિમ્બોલ, આ કોટક બેંક। આ કોટક બેંકની મેઇન બ્રાન્ચ ક્યાં છે? મુંબઈમાં। હવે
પછી આખા ભારતમાં બીજી અમુક બ્રાન્ચો ફેલાયેલી છે બીજા કોઈ વિસ્તારમાં, આખા આપણે અહીંયા બાપુનગર કો, નિકોલ કો, વસ્ત્રાલ કો, એવી રીતે બધા શહેરોમાં, બધા રાજ્યોમાં, નાના નાના વિસ્તારોમાં રાજ્યો આવી બ્રાન્ચો છે, બરાબર. હવે હું પૈસા અહીંયા આ બ્રાન્ચેથી ઉપાડું, કાં તો બેલેન્સ ચેક કરું, કાં તો આ બ્રાન્ચેથી કરું, કાં તો આ બ્રાન્ચેથી કરું, આ બ્રાન્ચેથી કરું, કોઈ બી જગ્યાએથી હું પૈસા ચેક કરું, મને કેમ દેખાય છે? એ વસ્તુ થાય છે કઈ રીતે? એ વસ્તુ આ પ્રોસેસ છે. આપણે નહીં તો શું હોય, હું અહીંયા મારા ચોપડામાં રેકોર્ડ કરું, હવે મારે બીજા જગ્યાએ મારે પૂછવું હોય તો મારે શું કરવું પડે? બીજી જગ્યાએથી કોલ કરવો પડે કે તમે અહીંયા આમાં પૈસા કેટલા છે. બધું પહેલાં શું ચાલતું? ટેલિફોનિક ચાલતું. હવે ફોન નથી કરવો પડતો, ઓટોમેટિક આવી જાય છે. એક સર્વર છે, આમાં સર્વર સિસ્ટમ કહેવાય કે મુખ્ય બ્રાન્ચ હોય ને, જ્યાં એનું મેઇન ઉત્પાદન, મેઇન શું કહેવાય, મેઇન બ્રાન્ચ જ્યાંથી એ બેંકની શરૂઆત થઈ હોય, ત્યાં એક શું હોય? સર્વર નામની સિસ્ટમ હોય. સર્વરમાં હોય શું? તમે આ એક બ્રાન્ચમાં છો, માની લો સર્વરમાં શું હોય, તમે આ બ્રાન્ચમાં છો, હવે તમે અહીંયા 10,000 રૂપિયા ભર્યા તો સર્વરમાં હોય શું? અહીંયા તમે 10,000 રૂપિયા નાખ્યા એટલે અહીંયાનો બેંકવાળો, એટલે માની લો કે આ સીટીએમનો બેંકવાળો છે, સીટીએમ, તો સીટીએમનો બેંકવાળો પોતાને મારા અકાઉન્ટમાં 10,000ની એન્ટ્રી પાડશે. કેમ? મેં બેંકમાં 10,000 નાખ્યા, એટલે હું સીટીએમ વાળાને બેંકમાં પૈસા આપું એટલે સીટીએમ વાળો શું કરશે? મારા અકાઉન્ટમાં 10,000ની એન્ટ્રી પાડશે. એને એન્ટ્રી પાડશે પછી ઓટોમેટિકલી એ એન્ટ્રી ક્યાં જશે? સર્વરમાં. ક્યાં જાય? સર્વરમાં ઓટોમેટિકલી. પછી એ સર્વરથી સિસ્ટમ, આ સર્વરની સિસ્ટમ શું કામ કરશે? અહીંયાથી ડેટા લીધો, હવે આ જ ડેટા કોને મોકલશે? બાકી બધી બ્રાન્ચોમાં. આને કહેવાય છે નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ. આ એક નેટવર્ક છે જેમાં મેઇન કોણ છે? સર્વર. આપણે અહીંયા પૈસા ભર્યા આ બ્રાન્ચમાં, એટલે સીટીએમ વાળો મારા અકાઉન્ટમાં એન્ટ્રી પડે એટલે સીધી એ એન્ટ્રી જાય ક્યાં? એ બ્રાન્ચમાંથી સર્વરમાં, સર્વરથી ક્યાં જાય? બીજી બધી બ્રાન્ચના કોમ્પ્યુટરમાં. એટલે કે આખા સિસ્ટમમાં એ ડેટા શું થઈ જાય? ટ્રાન્સફર ઓટોમેટિકલી. એટલે કે શેના દ્વારા? સર્વર દ્વારા. એટલે આપણે ઘણીવાર બેંકમાં જતા હોઈએ, એસબીઆઈમાં ખાસ, કે એસબીઆઈમાં એમ જતા હોય એટલે આપણને કહેતા હોય છે કે સર્વર ડાઉન છે. કેમ? આપણે એ ડેટા જોતો હોય ને, એ ડેટા આપણા એ બ્રાન્ચના કોમ્પ્યુટરમાં આવે ક્યાંથી? તો કે સર્વરમાંથી. આખું સિસ્ટમ રન કોણ કરે? સર્વર કરે. એટલે સર્વર હશે તો આખી સિસ્ટમ કામ કરશે, સર્વર નહીં હોય તો કામ નહીં કરે. આ બધાનું મેઇન કોમ્પ્યુટર, મેઇન હબ શું? તો કે સર્વર. સર્વર દ્વારા આખી સિસ્ટમ ચાલે. એટલે નેટવર્ક એક આખું આ ઘડાયું જેમાં મેઇન કામ કોણ કરે? સર્વર. આગળ કોર બેન્કિંગ છે, એમાં પણ આ જ વસ્તુ છે. કોર બેન્કિંગમાં પણ આ જ વસ્તુ છે કે તમે સર્વરથી આખી સિસ્ટમ ચાલે. એટલે આને કહેવાય છે નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ. દરેક બ્રાન્ચના દરેક કોમ્પ્યુટર આ નેટવર્ક સાથે જોડાયેલા હોય, એમાં મેઇન કામ કોણ કરતું હોય? સર્વર. બરાબર. હવે ત્રીજી વસ્તુ, આ પરંપરાગત પ્રક્રિયા શેના દ્વારા થઈ ગઈ? એ નેટવર્કથી થઈ ગઈ. એની જોડે જોડે આને સ્પીડમાં કરવા માટે શું આવી ગયું? જે આપણે ઉપયોગ કરીએ જ છીએ, ઇન્ટરનેટ. ઇન્ટરનેટથી કામ કેવું થાય? ઝડપી, ફાસ્ટ અને ઇઝીલી સરળ. એટલે કે ઇન્ટરનેટના ઉપયોગથી ઈ બેન્કિંગ કેવું થઈ ગયું? ફાસ્ટ. એટલે ઈ બેન્કિંગથી ઝડપી અને સરળ થઈ ગયું. એટલે 3 પોઈન્ટ કયા છે? પરંપરાગત પ્રક્રિયા, જે જૂના જમાનાની, કે પહેલાં અકાઉન્ટમાં બેંકમાં આવું કરતા હતા, સહી ચેક કરતા હતા ને એ બધું. હવે નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ, કે મેઇન સર્વરથી બધા કોમ્પ્યુટર જોડાયેલા હોય, ડેટા પહેલાં જાય સર્વરમાં, સર્વર પછી બાકી બધા કોમ્પ્યુટરને આપી દે. એ નેટવર્ક એક આખું ઘડાયું. અને ત્રીજું છે ઇન્ટરનેટનો ઉપયોગ. આ જ કામ ફાસ્ટ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? ઇન્ટરનેટ. જેનાથી કામ કેવું થાય છે? ઝડપી અને સરળ. એટલે આ હતું ઈ બેન્કિંગ.
હવે નીચે ટોપિક આપેલા છે ને એમાં ફરીથી પહેલા એક ટોપિક લઈ લઉં છું. એક છે ઇન્ટરનેટ દ્વારા કેટલા પ્રકારે વ્યવહારો થાય છે? 2 પ્રકારના. ઇન્ટરનેટ દ્વારા કેટલા પ્રકારના વ્યવહારો થાય છે? 2 પ્રકારના. કયા કયા? નાણાકીય, બિન નાણાકીય. આ શબ્દ ઉપરથી જ ખબર પડે છે. વ્યવહારો કેટલા પ્રકારના થાય છે? ઇન્ટરનેટ દ્વારા વ્યવહારો 2 પ્રકારે થાય છે. એક છે નાણાકીય, એક છે બિન નાણાકીય. નાણાકીય એટલે શું? તો કે જેમાં પૈસાની લેવડ દેવડ થઈ હોય, નાણાંની લેવડ દેવડ થઈ હોય અને જેમાં નાણાંની લેવડ દેવડ ન થઈ હોય. કેટલા પ્રકારના વ્યવહારો થાય છે ઇન્ટરનેટ દ્વારા બેન્કિંગમાં? તો કે 2 પ્રકારના. એક છે નાણાકીય, એક છે બિન નાણાકીય. નાણાકીય વ્યવહાર એટલે શું? નાણાંની લેવડ દેવડ થઈ હોય. હવે આપણે એમ વિચારીએ કે ભાઈ હું ઘરે બેઠા કઈ રીતે પૈસાની લેવડ દેવડ કરું? આમાં પેલું નહીં કે ફિઝિકલ કેશ આવે, આપણે કેશ કોઈની જોડથી લઈએ એવું નહીં. આમાં કેવું છે, આગળ આપણે ભણી ગયા આરટીજીએસ એનઈએફટી. આરટીજીએસ એનઈએફટીમાં શું હતું? એક વ્યક્તિ બીજા વ્યક્તિને ઘરે બેઠા ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરે છે. આરટીજીએસથી, એનઈએફટીથી કે કોઈ બી રીતે તો કે પૈસા ટ્રાન્સફર કરે છે. એને શું કહેવાય છે? નાણાકીય. કે એક વ્યક્તિએ પૈસા આપ્યા બીજા વ્યક્તિને, તો આને ઓનલાઈન ટ્રાન્સફર સિસ્ટમ થઈ, એને કહેવાય નાણાકીય વ્યવહાર. તો એને શું કહેવાય? નાણાકીય વ્યવહાર. તો બીજો છે બિન નાણાકીય. બિન નાણાકીયમાં શું? હવે મારું જ અકાઉન્ટ છે, મારું અકાઉન્ટ માની લો કે એચડીએફસીમાં કે બેંકમાં છે. હવે હું અન્ય વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરું તો એ નાણાકીય થઈ જાય છે. પણ મારા અકાઉન્ટમાં મારે અત્યારે ચેક કરવું છે કે મારા અકાઉન્ટમાં બેલેન્સ કેટલું છે. તો એ બેલેન્સ જાણવા હું ઓનલાઈન અકાઉન્ટ ચેક કરું, બેલેન્સ જોઉં, તો એમાં ક્યાંય મેં પૈસાની લેવડ દેવડ કરી નથી. તો એ કેવું થઈ ગયું? બિન નાણાકીય. મેં આખું સ્ટેટમેન્ટ જોવા ચેક કર્યું કે મેં આ મહિના દરમિયાન કેટલા પૈસા લીધા, કેટલા આપ્યા, પછી મારું બેલેન્સ કેટલું છે, પછી મેં કોઈ બીજી સર્વિસ માટે ફોન કંઈ બી થયું, તો એને શું કહેવાય? બિન નાણાકીય વ્યવહાર. કે જેમાં નાણાંની લેવડ દેવડ થતી નથી. હું બેલેન્સ ચેક કરું એ રીતનું. અને નાણાકીય એટલે શું? જ્યાં પૈસાની લેવડ દેવડ થતી હોય, આને કહેવાય નાણાકીય વ્યવહારો. એટલે ઇન્ટરનેટ દ્વારા બેન્કિંગમાં કેટલા પ્રકારના વ્યવહાર થાય છે? 2. કયા કયા? નાણાકીય અને બિન નાણાકીય. નાણાકીય એટલે પૈસાની લેવડ દેવડ થતી હોય અને બિન નાણાકીય એટલે પૈસાની લેવડ દેવડ થતી ના હોય. હવે છે આપણે જે આગળ થોડું ટોપિક અભી હાલ જ ભણ્યા એ કોર બેન્કિંગ. ટોપિક શું છે? કોર બેન્કિંગ. કોર કઈ રીતે લખાય? CORE. KOR એવું નહીં, CORE. સી એટલે સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન रियल टाइम एक्सचेंज. टॉपिक શું છે? કોર બેન્કિંગ. કોરને કઈ રીતે લખાય? CORE. આ શોર્ટ ફોર્મ છે. શોર્ટ ફોર્મનું ફૂલ ફોર્મ શું છે? સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. શું છે? સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. સેન્ટ્રલાઇઝ એટલે કોઈ એક જગ્યાએ કેન્દ્રિત છે. સેન્ટ્રલાઇઝ એટલે શું? જો મિનિંગ તમને સમજાવું
આ ફૂલ ફોર્મ ઉપરથી મિનિંગ ખબર પડી જશે. સેન્ટ્રલાઇઝડ એટલે શું? કોઈ એક જગ્યાએ કેન્દ્રિત. ઓનલાઈન એટલે કે ઇન્ટરનેટના ઉપયોગથી. રિયલ ટાઈમ એટલે તે જ વખતે, એટલે કે જે સમયે વ્યવહાર થયો એ જ સમયે એમ. અને એક્સચેન્જ એટલે લેવડ દેવડ. અહીંયા એનઈએફટી આરટીજીએસની રીતે લેવડ દેવડની વાત નથી ચાલતી. અહીંયા શેની ચાલે છે? કેન્દ્રિત કોઈ એક જગ્યાએ કેન્દ્રમાંથી ઇન્ટરનેટના ઉપયોગથી તે જ સમયે એટલે કે તે જ વખતે શું થાય છે? લેવડ દેવડ. પણ શેની? તો કે માહિતીની આપલે. શું કહે છે? માહિતીની આપલે ક્યારે થાય છે? એક કેન્દ્રિત કેન્દ્રમાંથી કઈ શેના દ્વારા? ઇન્ટરનેટના ઉપયોગથી. તે એટલે રિયલ ટાઈમ એટલે કે તે જ વખતે શું થાય છે? લેવડ દેવડ. આ લેવડ દેવડ એટલે શું? હમણાં જે સમજાયું હતું એ જ વસ્તુ. મેઇન શું હોય? સર્વર. સર્વરમાંથી બાકી બધા બ્રાન્ચના કોમ્પ્યુટર શું કરે? કામ કરે. ફરીથી એ જ વસ્તુ ચાલી રહી છે. કોર બેન્કિંગમાં પણ આ જ વસ્તુ છે. આ કોર બેન્કિંગનો આ એસ એટલે શું? સર્વર. સર્વર એટલે શું? કેન્દ્રિત, કે જે કેન્દ્ર બિંદુ છે આ બધાને જોડીને રાખવા વાળું બિંદુ. કે સર્વર કામ ના કરે તો સિસ્ટમ શું થઈ જાય? બંધ. એટલે સેન્ટ્રલાઇઝ એટલે શું? કોઈ એક સર્વર છે, કેન્દ્ર બિંદુ છે, એટલે સેન્ટ્રલાઇઝ કીધું છે. સેન્ટ્રલાઇઝ પછી શું થાય છે? તો કે મેં હમણાં કીધું એમ કે હું આ બ્રાન્ચમાં જાઉં પૈસા જમા કરાવવા, તો અહીંયાથી ડેટા, એ ડેટા અહીંયા પૈસા જમા થાય તો એ પૈસા જમા થયેલી માહિતી શું? માહિતી ક્યાં જશે? તો કે આ બ્રાન્ચમાંથી સર્વર પાસે. ક્યાં જશે? સર્વર પાસે. પછી આ શું થયું? લીધી માહિતી, લેવડ દેવડનો લેવડ એટલે પૈસા, માહિતી લીધી. પછી બેંક શું કરશે? આ સર્વર ઓટોમેટિકલી બીજા બ્રાન્ચના કોમ્પ્યુટર્સમાં આ જે માહિતી લીધી, અહીંયાથી 10,000ની માહિતી આવી, એ જ માહિતી બીજા કોમ્પ્યુટરોને ઓટોમેટિકલી જાતે જ મોકલશે. આ આખી પ્રોસેસ કેવી થાય? ઓટોમેટિકલી, કોઈ ઇન્ટરનેટના ઉપયોગથી. આમાં કોઈએ કામ કરવું પડે નહીં. આમાં આ બધી વસ્તુ કેવી થાય? ઓટોમેટિક. એટલે કે આને શું કહેવાય છે? કોર બેન્કિંગ. કે એક જગ્યાએથી માહિતી લે છે, કોઈએ પૈસા જમા કરાયા એની, અને એ બાકી બધા કોમ્પ્યુટર્સને મોકલી દે છે. એટલે આપણે પેલું નહીં જોતા કે મેં પૈસા આ કોમ્પ્યુટરમાં જમા કર્યા તો બાકીના બીજા વિસ્તારના કોમ્પ્યુટરમાં કેમ દેખાય છે? એ દેખાવાનું કારણ આ વિધિન સેકન્ડમાં થતું હોય આ કામ. કે અહીંયાથી પૈસા ઉડી ગયા તો અહીંયા પણ એ ઓટોમેટિક ઇફેક્ટ આવે અને બીજા કોમ્પ્યુટરમાં પણ ઓટોમેટિકલી ઇફેક્ટ આવી જાય. એટલે આને કહેવાય છે કોર બેન્કિંગ. આ એક સિસ્ટમ છે કોર બેન્કિંગ. અત્યારે બધી જ કંપનીઓ આ સિસ્ટમ યુઝ કરે છે. બધી જ બેન્કિંગ કંપનીઓ, HDFC ગણો, ICICI ગણો, યસ બેંક ગણો, SBI ગણો, જેટલા નામ લઈ શકો, બધા બેંકમાં આ સિસ્ટમ છે. કે જે તમે કોઈ બી કોમ્પ્યુટરમાં ચેક કરો સેમ માહિતી મળે. અહીંયા મેં આ વિસ્તારના કોમ્પ્યુટરમાં મેં કંઈ ડિલીટ માર્યું તો બધા કોમ્પ્યુટરમાં એ ઓટોમેટિકલી ડિલીટ વાગી જાય. એટલે અહીંયા મેં કંઈક કર્યું તો એ ઓટોમેટિકલી બીજા કોમ્પ્યુટરમાં ઇફેક્ટ આવી જાય. આને શું કહેવાય છે? એક નેટવર્ક કહેવાય છે. કોર બેન્કિંગ એ શું છે? એક નેટવર્ક કે જે બધાને જોડીને રાખે છે. આમાં તમારે વધારે મગજમારી થતી નથી. એક જગ્યાએ ઇફેક્ટ આપો, બાકી બધી જગ્યાએ ઓટોમેટિકલી ઇફેક્ટ થઈ જાય. આને કહેવાય કોર બેન્કિંગ. સો હજી આના પછી ઈ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ 2 ટોપિક બાકી છે. એના પછી આગળ ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.